જૂનાગઢના મેંદરડા પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાને આવી રહ્યા છે। જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સાંસદની ગ્રાન્ટ તેમને કામ મળે તેવી ગ્રામ્ય પંચાયતમાં જ આપતા હોવાના ગંભીર આક્ષેપ ઉઠાવતા હડકંપ મચી જવા પામ્યો છે। મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતા તેમણે સાંસદ એવા કેન્દ્રીય મંત્રીને ધ્યાન દોર્યું છે। જો કે આક્ષેપિત જિલ્લા ભાજપ મંત્રીએ આ આક્ષેપને ફણગાવી દાવો કર્યો છે। સાંસદની ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય કરી રહ્યા છે। બીજી તરફ સરપંચોએ આ અંગેનો વિરોધ નહીં કરવાના માનામણા શરૂ થતાં જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે। પોરબંદર સંસદીય મત વિસ્તાર હેઠળના માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના સરપંચમાં ભારે રોષ ભભૂક્યો છે। સરપંચોનો આક્ષેપ છે કે જિલ્લા ભાજપના મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયા તથા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રતિનિધિ ચિરાગ રાજાણીએ સાંસદ તથા ધારાસભ્યની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મને કામ કરવા દેવું પડશે અથવા ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાશે। સરપંચોમાં તેમના પર ગંભીર આરોપ છે। તે ચિરાગ રાજાણી જિલ્લા ભાજપના મંત્રી તથા સાંસદ ધારાસભ્યના પ્રતિનિધિ છે। અગાઉ તેઓ મેંદરડા તાલુકાના સરપંચ યુનિયનના પ્રમુખ પણ હતા। હાલ તે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણીએ સાંસદની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ કરેલું છે। અમારા તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી। જે આક્ષેપ કરતા હોય તેવી સાથે પુરાવા હોય તો તે રજૂ કરવા જોઈએ તેવો બચાવ કર્યો હતો। બીજી તરફ સરપંચોએ દાવો કરી રહ્યા છે કે ગ્રાન્ટ ફાળવણીનું કૌભાંડ સરપંચો દ્વારા ખુલ્લું પાડવામાં આવતા સરપંચોને યેન કેન પ્રકારે સમજાવવાના પ્રયાસો અમુક આગેવાનો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના અનેક નેતાઓને જવાબ આપવા ભારે પડતા હોવાનું પણ ભાજપના વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે। સાંસદની ગ્રાન્ટનો વહીવટ કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીને સમગ્ર હકીકત જાણવા મળતા તે પણ ચોંકી ઉઠ્યા હતા તેવું સરપંચે જણાવ્યું હતું। ભાજપના પૂર્વ સાંસદે તેમના જ સંગઠનના હોદ્દેદારો સાથે કેન્દ્રીય મંત્રીને સરપંચના કહેવાથી ફરિયાદ કરવાની ફરજ પડી હતી। મારું નામ અશોકભાઈ ચૌહાણ, હું રાજેસર ગામનો સરપંચ છું, મેંદરડા તાલુકાના। અમારે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ અમને મળતી નથી, તો અમે માંગણી કરીએ તો અમારી પાસે ટકાવારી માગવામાં આવે અથવા તો એમ કહે કે ભાઈ અમે કામ કરીશું, તો અમારે શું કરવાનું? કોના દ્વારા કરવાનું? ચિરાગભાઈ રાજાણી, જિલ્લા ભાજપના મંત્રી। પછી તમે શું કર્યું? પછી અમે કીધું ભાઈ અમારે એવા કામ નથી કરવા। મીટિંગ થઈ પછી અમારે એક સરપંચોની મીટિંગ થઈ હતી, એમાં 30 સરપંચો હતા અમે, અને અમે દીનુ બોગા સોલંકીની વાડીએ ગયા, માજી સાંસદ, અને એને અમે રજૂઆત કરી કે ભાઈ અમને આનો કાંઈક ઉકેલ આવી ગયો, અમને આ ગ્રાન્ટ મળવી જોઈએ ને અમારા ગામમાં વિકાસ કરવા કે નહીં। પછી એને સાંસદની કાર્યાલયે ફોન કર્યો અને એની વાતચીત કરી। પછી અમને એને કહ્યું, આશ્વાસન આપ્યું છે દીનુભાઈએ કે ભાઈ તમને આપશે ગ્રાન્ટ, હું ત્યાં રજૂઆત મેં કરી છે અને હજી પણ કરી દઈશ, એવું અમને આશ્વાસન આપ્યું છે। આ ટકાવારી માંગવાવાળા ભાઈ કોણ છે? એ ચિરાગભાઈ રાજાણી એનો વહીવટ કરે છે ને, ધારાસભાનો અને સંસદનો બેયનો પ્રતિનિધિ તરીકે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।